ફરિયાદ છે। તાપી જિલ્લામાં બુટલેગરો બન્યા બેફામ। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમના ખાનગી વાહનો સાથે અકસ્માત કરી ફરાર થવાની કોશિશ કરી। સોનગઢ હાઈવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે 2 કારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો। જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરોએ એસએમસીની રેડ દરમિયાન આડશ કરી મૂકેલ પોલીસના ખાનગી વાહનો સાથે બુટલેગરોએ તેમના વાહનો ભટકાવ્યા। એસએમસીની રેડ દરમિયાન 2 કાર અને વિદેશી દારૂ મળી કુલ 18,79,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એસએમસીની ટીમે રાકેશ ઉર્ફ પક્કો ગામિત અને પ્રમોદ આહિરે નામના આરોપીઓને ઝડપી લીધા હતા। રેડ દરમિયાન લકી વાઇન શોપના માલિક ભાવિન કોકણી, કાર ચાલક હિતેશ વસાવા તેમજ માંડવી તાલુકાના સતીશ ચૌધરી અને અશ્વિન ચૌધરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। મહારાષ્ટ્રમાંથી દારૂ ઘુસાડતા બુટલેગરોમાં એસએમસીની રેડને લઈને ફફડાટ ફેલાયો। રિપોર્ટર સરવર પાડવી, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, તાપી।